મિત્રો ગુજરાતીઓ બિઝનેસને તો પાકા હોય જ છે, પણ હવે કમ્પ્લાયન્સીસની અંદર પણ પાકા જ રહેવાનું છે, જેમ આપણી ટ્રેડિશન અનુસાર 31 માર્ચ 2026 આવી ગઈ છે અને આની અંદર હવે આપણે શું કમ્પ્લાયન્સીસ જીએસટી રિલેટેડ મેજર જોવાના છે એના પોઈન્ટ્સ આપું છું કે GSTR1 એટલે તમારું સેલ્સ આઉટવર્ડ સપ્લાયનું જે તમારું લેજર છે એ 3B સાથે મેચ થાય છે કે નથી થતા, કોઈના બિલ રહેવાના રહી ગયા તો નથી ને ચડાવવાના. નંબર 2 ની અંદર તમારી બ્લોક ક્રેડિટનું લેજર ચેક કરો. તમારી પાસેથી અગર કોઈ 86A ની અંદર કોઈએ બ્લોક ક્રેડિટ કરી અને તમને ઓર્ડર ઇસ્યુ કરેલો હોય પ્રોપર ઓફિસરે તો તમારું નથી દેખાડતું એવું તો નથી ને. ઘણા બધા કેસમાં કન્સલ્ટન્ટો છે એ એને દેખાડતા જ નથી ક્લાયન્ટે, તો તમે એની પાસેથી એક વખત કોપી મગાવી લો. નંબર 3 ની અંદર અગર તમારું ટોટલ TCની ક્રેડિટનું લેજર જે પરચેસ લેજર છે એ છે, પછી બીજી બધી તમારા એક્સપેન્ડિચર્સ છે એ બધા ક્લેમ કરેલા હોય એ તમારા GSTR 2B સાથે મેચ તો થાય છે, કોઈને સામેવાળાને બિલ ચડાવવાનું રહી તો નથી ગયું. ધેન આફ્ટર અગર આપ ચેક કરો કે તમારે કોઈનું પેમેન્ટ નથી આવ્યું તો એવા સિનારીઓની અંદર રૂલ 42 અને 43 તો એપ્લિકેબલ નથી થતો. અગર એ એપ્લિકેબલ થતો હોય તો એ પ્રમાણેનું ITC રિવર્સલ કરવાનું ચૂકતા નહીં. RCM ઉપર આપની જો પેલી સેલ્ફ લાયબિલિટી ક્રિએટ થતી હોય તો એ ઘણી વખત છે એ પે કરવાનું ભૂલાઈ જતું હોય છે, તો એ ચૂકતા નહીં. ક્રેડિટ નોટ્સનું એક વખત રિકન્સિલેશન કરી લ્યો. ઇનવોઇસિંગનું વેલિડેશન્સ પ્રોપર છે કે નહીં એના પણ એક વખત રિકન્સિલેશન કરી લેવા હિતાવહ છે. અને આપણી અગર કોઈ પણ મંથની અંદર ઇન્ટરેસ્ટ લાયબિલિટી બંધ આપણે ટેક્સનું પેમેન્ટ છે એ લેટ કરેલું હોય તો એકવાર ઇન્ટરેસ્ટ લાયબિલિટી પણ ચેક કરી લેવી હિતાવહ છે. તો આ બધા જે હતા એ GST રિલેટેડ ઇમ્પોર્ટન્સ ચેકલિસ્ટ હતા. આવા જો તમને ઇન્કમ ટેક્સના જોતા હોય અથવા તો ફાઇનાન્શિયલ બુક્સ ઓફ અકાઉન્ટ્સ એ ક્લોઝિંગ કેવી રીતે કરવું એના રિલેટેડ શોર્ટ વિડીયો અને માહિતી જોતી હોય તો કમેન્ટ કરો, અમે જલ્દી તમારા માટે બનાવશું. અને ધ CA ડેસ્કને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. આ બધી મહેનત મજૂરીવાળી કામ છે. આવી બધી સારી ઇન્ફોર્મેશન બીજે ક્યાં મળશે ભલા માણા? ફોલો કરો.